હેલો ગાઈસ, વેલકમ બેક એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો ગાઈસ? મજામાં? ગાઈસ તો સવાર પડી ગઈ છે અને ગાઈસ પપ્પા તો જો ઊંઘી રહ્યા. રાતે જ મંદિરે ગયા હતા, મીટિંગ હતી તો. ચલો ગાઈસ બધાને ગુડ મોર્નિંગ કહી દઈએ આપણે. જીનાલ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. જય માતાજી. હાય ગુડ મોર્નિંગ. ગાઈસ અંશુ ઉઠી ગયો હા, ઊંઘી રહ્યો. અંશુ ઉઈ રહ્યો હા. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ જાય બાથરૂમમાં તો અમારા ભીડ હા. પંકા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. જય માતાજી. ચલો ગાઈસ તો ચા પીવાનું કરીએ. સવાર થઈ ગયા. આજે જો વહેલું જવાનું હોય ગાઈસ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ફટાફટ કોફી બનાવો ભાઈ, આજ વહેલું જવાનું મારે. બીજું કોઈ ખાવાનું નહીં પડ્યું ને ખાલી કોફી. અચ્છા કાલ ખીચડી તો પડી હે ને? નહીં બધી ખીચડી રાતે વઘારી હતી અંશુને એટલે બધી પતી. સારું હેલો. કંઈ ગલ્લે કંઈ લઈ આવતો ને ખારી બારી. આ પર તો નાસ્તો બનાવશે, રોટલી સાસણ. મને ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. કઈ સાકો પંકેશની કોફી બનાવે. હા ચા. આપણે કોફી બનાવી. કોફી જ દેખાય. હા મેં બનાવી દૂધ બનાવ્યું. અને મને એવું લાગે તો આજે ગાઈસ કોફી નહીં હો, દૂધ પીવાની વારો આવશે. ખબર પડી જઈ હા. ચલો ગાઈસ તો આ તો થોડી ઉતાર હા, તો બહારથી નાસ્તો મંગાવી દીધો. બગાડી ખીચડીને એવું નહીં તો આવું કહેવાય. હવે આમાં તેરી તેરી ફરવાનું ચાલુ. જાય ચા પી લે. ફરી છો જાય. એટલે આજ તો હું થયું લે અંછોડા બ્રશ કરવા માંડ્યા ભાઈ. હા હેલો કરી દીધું ચોખ્ખા મસ્ત મસ્ત. હું છો પી લે બેટા પી લે ડાઈ છો. તારે દૂધ પીવાનું એ તો દૂધ ચા. હા રે તો કાંઈ સવારે કોણ બટાકા સમારું છું. બારે વદરા આવ્યા છું તો કંઈ કંઈ તો ચા જોડે તો નાસ્તો નહીં કર્યો, પાણી ખાઈ લીધું પપ્પાનું બને. હા ચડી જાય ઉભી રે. થોડીક વાર લાગશે મારે, આટલા બીજા બાકી. ધીમો રાખજે ગેસ. અભી હાલ જ આવ્યો નહીં એક કરજો. મમ્મીને કેરીઓ લઈને બેઠા. શું કરવાનું? સુંદો સુંદો બનાવવા બધી બનાવી દો એની. કોઈ કાઠી કાઠી એ નહીં બનાવો, પેલી તો પાકી નહીં જી લાગતી. આપણો ઘેર ના થાય. હજુ હાક નહીં પડી. રહી જાય સુંદો બનાવવાનો. આપણે પૂરી એમ નતા મિલતા. ગરમાવાનું થઈ જાય. જો અહીંયા હે ને છીણવાનું ચાલુ. ચાલો કરાવે. ઓય શું કરવાનું ભાઈ? આવું મોઢે બોધ્યું બોડ્યા ના બોધાય. શ્વાસ ના લેવા ભાઈ. હા મને એમાં કચરા બધું કરે અહીંયા ના બંધાય. જા બાના કે બોધ્યા નાલી બાપા રવા દે. આલી બોધે નહીં, ડબલ લેયર થઈ જાય. સાઈ તો જેના કપડાં ધોવી પત્યા નહીં આજે. આજે બહુ કપડાં. હજુ આ હોવા નહીં. મને એવું થાય થોડા થોડા પછી હોકવવાની ઈચ્છા થઈ જાય કે હોકવી કાઢું. જેટલા ધોવાય ને એટલા. અને પાછા નેતરતા નહીં જલ્દી એટલે ખાઈને બેવ્યું એટલે ચિંતા નહીં, શાંતિ કર.
ધોવાના છે. તો ગાઈસ 1 વાગી ગયો તો ને જમવા આવી ગયો તો હું અને આ સાઈડ તો મમ્મી ભાઈ ના બધા જમવા લીધો. કોને બાકી બધા ખાઈ લીધું બાકી. અને શું બનાવ્યું ક્યારે ના બાબા ગાઈસ કાલ ક્યારે લાગે ક્યારે બનાવી દીધી હું આજ મારે ખાવું જ નહીં બને ત્યારે ભાવતું જ નહીં શેક. ભાઈ નવરા પડી ગયા હતા અને ગાગાભાઈ તો જો આખો કોમ્પ્યુટર બેઠા રજાઓ ચાલે છે. સીધા તું કરો ભાઈ ખાઈને મુખવાસ કરવા બેઠી. તો ગાય સોને જો કેરીઓ કાપી હા મને મસાલો શું બનાવ્યો મસાલો મરચું મીઠું ને હળદર. હળદર હો કે મરચું મીઠું ને મોરસ નાખીએ. હા હા हमको हळदर तो दिखाती नहीं. ના નહીં મસ્ત લાગો. ગાગા તો ગાઈસ વેકેશન ચાલુ એટલે આખો કોમ્પ્યુટર જોયું કાને એક ખાઈ ગયો ગાઈસ તીખું હ મરચું મેં બી ચાખી મરચું બહુ તીખું આવી ગયું. મરચું તીખું નકો મસ્ત લાગે કશ્મીર લાજો તો નહીં. હા ચાલો અને મજા આવી ગઈ હલ્યા. તો ગાઈસ બહાર તો બહુ વાવાઝોડું આવ્યું. ફોનમાં એટલું બધું નહીં દેખાતું પણ જબરજસ્ત. ફોનમાં એટલું બધું નહીં દેખાતું જેટલી ધૂળ એટલી દેખાય ને. ખાલી આમ જ ધૂળ કેટલી બધી દેખાય ને આમાં કેવું ચોખ્ખું દેખાય ફોનમાં. તો ગાઈસ બહુ વાવાઝોડું તો બહુ જ ધૂળે બહુ ઉડે. આમાં જો આમાં દેખાય અને આમાં જેવું દેખાય. અલે અંદર હતો રે આ જો એ રહ્યા એસ્કો ખા અલે આખો હોય બધું ઉડે. અંશુ વાવાઝોડું આવ્યું. હે વાવાઝોડું બહુ આવ્યું. લાઈટ જતી રહી હમણાં તો ખાલી એ પેલો લાઈટ પેલો ગોરો ચાલુ ચાર્જિંગ વાળો. એટલે પડ્યું ઓમ અંદર આવતા રહો ને. વરસાદ એ ચાલુ થઈ ગયો. આ લગન બગાડે બધાના નહીં. આજ મોડવો છે ગાઈસ અહીંયા અમાર અને વરસાદ આવી ગયો. એ અંદર આવતો રે નબળું કર્યું વરસાદે તો સીઝન વગર આવી ગયું. ઓય અંદર 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 આ બે તાર પાછળ આવો જો અંદર હેડો ઉડી જાઓ બે જોજો બહુ ફાસ આવવા માંડ્યો. અને આમાં તો લાઇટે નહીં ખાલી આવ્યો ગોળો ને જ. હા મજા આવી જા મય જો જીનલ ઉપર હ છત્રી લઈ લેજો. તો ગાઈસ ઘરે આવ્યા હતા આપણા 7 વાગ્યા હતા. વરસાદ પડતો તો મોડો આવ્યો થોડો. ઘરે તો ગાઈસ લાઇટ જતી રહી 2 સોટા નાખ્યા એમ. ગાઈસ બધું અંધારામાં કામ કરે છે. જો આ બે ઘોરા લાયેલા મારા કામ આવી ગયા મસ્ત ચાર્જિંગ વાળા સેતા એમને નહીં ભાઈ. શું બનાવ જમવામાં સેતા? હવે ત્રીજા મહિનામાં તો પણ વરસાદ નતો આવ્યો પણ આટલા દિવસે ગાજ્યો તો બહુ. જમવાનું શું બનાવો? લગનની યાદ કરો છો? મગની દાળ બનાવી. અચ્છા મગ મગની દાળ મગ નહીં મગની દાળ. ઓકે બીજું ભાઈ? બસ બીજું બસ રોટલી શાક ખીચડી બનાવી દઈ. આ તો અંધારું લાગે. આ પાવર આનું ચાલુ થઈ ગયું. કતિક સોટા નાખો પાવર ચોમાસાની તો વાત ન કરે ખાલી વાયરો કતી કાઢે નહીં જતું રહ્યું. ઉટા તો વાવાઝોડું ચાલુ નતું થયું. એવું તો હતો ભાઈ. અમારે 24 કલાક લાઈટ હે ભાઈ વરસાદમાં. ચોમાસામાં તો બંધ જ રહે ઉનાળામાં બંધ. 24 કલાકમાં તો નક્કી વગર નહીં. ખાલી શિયાળામાં ચાલુ રહે. શિયાળામાં જરૂરી ના હોય. તો ગાઈસ જોરદાર વીજળી થાય હા.
હા જો અને ગાઈસ બધા બહાર બેઠ્યા છે અહીંયા વાતો કરવા. હવે લાઈટ આવે તાને ખબર પડે જમવાનું કરીએ. અહીંયા આવી ગયા બાર તાપના અંદર. કોને બેહું ખાટલા? ગાઈસ લાઈટ આવે તો જમવાનું કરીએ ને પછી ચાર્જિંગ વાળા ઘોડા ઉપર ખાવાનું કરશું. તો ગાઈસ આખો પપ્પા જમવા બેસી ગયા ને અમે આખો બેસી ગયા. લાઈટ તો આવી નહીં, વાટ જોતા હતા પણ ચલો ખાઈ લઈએ. મમ્મી ફઈ ને શ્વેતા ને ગગ્ગો ને બધા બેસી ગયા જમવા. ચલો ગાગા ભાઈ શું થયું હતા? શું જમવા હતા? ખાલી જઈ રહ્યો ગાગા ભાઈ ને શું થયું? બન તેવું થયું મચા રીચારી. ચલો ગાઈસ તમે બધા જમી લઈએ. તો ગાઈસ જોરદાર વરસાદ પડે છે. ખાઈ ભાઈ હવે તો નવડા પડ્યા હતા. લેટર લઈ જાઓ અંદર. અલે ડોળા અલે કપલ બીજા. તો ગાઈસ એક તો પવન જોરદાર આવે અને વરસાદ બી જોરદાર પડે. થોડા ચાલુ થઈ ગયા. એક તો લાઈટ વાળો આવી જાય સારું. અમે તો અહીંયા વાડી આવ્યા હતા ને વાડી કાલે અમારે એક છોકરીની જાન આવે અહીંયા અને વાવાઝોડું ને એવું બધું આવ્યું ને તો મંડપને બધું ઉડી ગયો હા. આ સાઈડ આખી વાડી હા ફોરકસ આ સાઈડ આખી વાડી હા. અહીં આખી વાડીમાં મંડપ બાંધેલો હતો ઉડીને બધો એ હા ને આ બાજુ અહીંયા અડધો તો ઝાડ ઉપર ખલાઈ ગયો હતો. તો હવે બધો ઉતાર્યો ધીરે ધીરે. એક થોભલો બે થોભલા તૂટી ગયા હા. લાઈટ બંધ છે અત્યારે એવું છે ગઈ. જો બધી કામ ચાલુ છે બધું છોડવાનું. તો ગઈ છે લાઈટ હજુ આવી નહીં. 10:30 થઈ ગયા. થોભલો તૂટી ગયો તો હવે થોભલો વાટા પેલી એક ક્રેન બોલાવી છે. હવે થોભલો લાગશે પછી લાઈટ આવશે. હજુ તો વાયરિંગ કરશે. અને આ બાજુ તો અમારે રસોડું ચાલુ હોય ને આખો મંડપ બાંધેલો હતો બધો ઉડ્યો. પરોને મંડપ છોડ્યો હા. આ ઝાડ દેખાય નહીં દેખાતું હોય કદાચ તમને અને થોભલો લાગે હે. તારા 11 વાગે છે ને હવે લાઈટ આવી છે. ગાઈસ આખો તો માં અમીન ફઈ બે વાઘ ઉભા જોવે છે. કોઈ બ્રેકનેસ તો વધારો દેખાય કોક. મમ્મી તો બ્રેકનેસ વધારે નહીં ફૂલ. ગગા લાઈટ વધારે મમ્મી દાદીને. તો ગાઈસ વરસાદ પડતો હતો અને અમારા લગન હતા ને તે મંડપ ઉડ્યો તો ગાઈસ વાડીમાં. તો લાઈટના થોભલાવું પડે ને લાઈટનો થોભલો પડી જતો. તો ગાઈસ અત્યારે જે બી વાળા આવ્યા હતા રાતે હરખું કરી દીધું તો સારું ને આખી રાત લાઈટ વગર રહેવાનું થવત. પપ્પાના પંકીસને બધા જ્યાં હતા આવું કરે દવા પીવા. મને તો કાંઈ ઊંઘ આવી ગઈ હું તો ગયો જ નહીં પણ મને મચ્છર બહુ કરી ગયા બહાર. તો ચલો ગાઈસ આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીએ. તો ટાટા બાય બાય ટેક કેર ગુડ નાઇટ. જય માતાજી જય ચિહનમાં છત્રી ગુડ નાઇટ.